નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક મહત્વની અપડેટ આપી છે. જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ બસ ટર્મિનલની બાજુમાં રાણીપ અમદાવાદ તારીખ 7/5/2025 રોજ એક મહત્વની અપડેટ આપી છે, જેમાં જણાવાયું છે કે તારીખ 6/5/2025 થી 13/5/2025 દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત અપડેટ આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી અન્વયે તારીખ 5/5/2025 થી શરૂ થયેલ ડ્રાઇવિંગ ટેસ્ટનો તારીખ વાઇઝ કાર્યક્રમ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હાલમાં વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે ભારે પવન સાથે થયેલ વરસાદ તથા વાવાઝોડાની પરિસ્થિતિના કારણે ટ્રેકના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ જ ડ્રાઇવિંગ ટેસ્ટ પુનઃ શરૂ કરી શકાય તેમ હોય નિગમ દ્વારા તારીખ 6/5/2025 થી 13/5/2025 દરમિયાન યોજાનાર ટેસ્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયેલ છે. નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ યાદી પૈકી તારીખ 14/5/2025 થી નિયત થયેલ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે. તો તારીખ 6/5/2025 થી 13/5/2025 દરમિયાન મોકૂફ રાખવામાં આવેલ ટેસ્ટની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ સંબંધિત અદ્યતન સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.